પેલો રીસર્વેમાં પ્રમોલ્ગેશનમાં ભૂલો થઈ હતી. એ તો વાત થઈ જ નહીં આપણે. તો એમાં થયું શું કે એમની જમીન ભૂલથી બીજા સર્વે નંબરમાં જતી રહી. એમની ખેતીને બાકી બધું ચાલવું હતું. હવે જ્યાં સુધી સુધારાનું કામ ચાલે છે ત્યાં સુધી તો ખેડૂતને ખબર ના હોય કે કશું થવાનું છે. ભૂલથી ખરાબામાં નાખેલી જમીન સરકારે કંપનીને આપી દીધી અને પેલા ભાઈ ત્યાં આવીને થાંભલા રોપે છે. પેલો કહે છે કે મારી જમીન છે, સરકારની ભૂલ છે સર્વે નંબરની, કોઈએ માન્યું નહીં, પોલીસ ઉઠાવીને લઈ ગઈ ખેડૂતને. બેન હમણાં આ પોલીસનું તો કામ એવું થયું છે ને, સરકારનો પગાર સરકાર. અંગ્રેજો જે તાનાશાહી કરતા હતા ને પોલીસ દ્વારા, એ જતા ખેડૂતો પર તાનાશાહી ચાલે છે. ખેડૂત કોઈ પણ વખત તરત પોલીસ લઈ દેવાની, જો હોય તો પોલીસ લઈને ખેડૂત બચારો મજબૂર થઈ જાય, એને આર્થિક પછી માપની સંઘર્ષ કરી શકે નહીં. હવે આ જે તમે કીધું પ્રભોગો છે, એટલે 370ની કલમ રદ થઈ શકતી હોય તો આ સર્વે રદ ના થઈ શકે? બહુ બધા જમીનો વેચી કાઢી. એવું નહીં બેન, તમે વાતો બધી કહો છો, કાશ્મીરમાં 370 રદ કરી, વકફ બોર્ડ રદ કરવાની વાત કહો છો, તો તમારું માપેલું ચાલુ સરકારનો પ્રશ્ન છે. તમે ચાલુ સરકારમાં જે પ્રશ્ન ઊભો કરો છો રદ કરો ને કેમ કરતા નહીં? અત્યારે ગુજરાતના ખેડૂતો આવા ઘણા બધા 5 લાખ ખેડૂતો છે.